અને સફરજન કહેવાય. હું કાશ્મીરથી લાવ્યો છું. આવડું મોટું તરબૂચ, બહુ જોરદાર. અને કશું ને ખાલી 20 રૂપિયા કિલો. એ વાત, આજે એક નવી વાનગી બનાવવા જઈ રહ્યા છે. બહુ આટલું વાર તોરા થઈ ગયા છે, આટલા તોરા થઈ ગયા છે. હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો, બધાને જય માતાજી, જય શ્રી રામ. આઈ હોપ બધા મજામાં જ હશો. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું લઈને આવ્યો છું જોરદાર નવો વ્લોગ. બસ સવારમાં ઉઠી ગયા હતા, ઉઠીને નાઈધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે બનાવીશું કોફી. અને તમે જોઈ શકો છો પાછળ મોરલા બોલે છે. પેણ પાણી ભરા છે ખેતરમાં. ખેતરમાં પાણી ભરે છે, મોરલા બોલે છે, સુરત દાદા દર્શન આપી રહ્યા છે. અને જો આ કોલું કેવી મસ્તી કરા સવારમાં. શું કરાવું તું? શું જોયા તાર? નહીં દોસ્તો, લગ્નમાં બન્યા હતો. ઘરની હાલત તો તમે જુઓ. આ બાર ગોબરાનું બધવા જેવું નાચવાને. ઓકે દોસ્તો, 8:30 થઈ ગયા છે. હવે હું બનાવીશ કોફી. દૂધ લઈ લીધું છે. હવે એને ગરમ કરીને કોફી બનાવશું. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહો. ઓકે દોસ્તો, મળીએ. હલો દોસ્તો, તો હું આવી ગયો છું. મારા ધાબા પર ચડી રહ્યો છું. આ મારા બોટ દીકાના, આ મારા સરસ એકદમ કોરા કટ થઈ ગયા છે. આઠ દોરી પગે દજાવાય છે. પક્ષી કઈ દોસ્તો, બ્લોગમાં બન્યા રહેજો. હું આવ્યો છું ઘેર. તો બુટની દોરી વધાઈ ગઈ. આ શું કરાવું તું? આપા જો, આપા જો. કેવું લાગા? મય બદ દે. ઓય બોલો, બધા પાછા બદ દે. મય બદ દે ફટાફટ. ઓવે કાકા લેડી કે બધાય બદ દે. આ બદ દે લેડી શું જો અડી થયા હતા. ના મેર પડે. હું ચાલ નો આવ્યો. બદ દીધું? સારું યાર. કોના દીકાના? દોસ્તો, તો ઘરે આવ્યો તો ગરમી બહુ છે યાર, તાપ લાગે. હેલો ગાઈસ, તો હું આવ્યો છું પેટલાદ વડવારાનું. જો આ છે ને વડવારાનું છે. ત્યાં દાંતડા ને એવું બધું મળે છે. તો ત્યાં આગળ આવ્યા છે હું મમ્મીને. ઓકે દોસ્તો, આ બ્રિજ બને છે આખો ત્યાં બસ સ્ટેન્ડે. એન્ડ પાછળનો ભાગ છે. શું કરા? ઘરમાં તો પગમાં ચણા ભરાય ને બધું ભરાય. રોટલા અહીંયા ટમેટું. હેલો દોસ્તો, હું પેટલાદ જઈને આવી ગયો છું. અને પેટલાદથી શું લાવ્યો એ હું તમને હમણાં બતાવું. તો આ સુધી વ્લોગમાં બન્યા રહો. જો દીકો કાઢવા મળી છે ભાઈ બધું. આમાં શું છે? શું છે? અહીં મેલ. આમાં
આ લાયો હું સફરજન, સબી માટે લાયો સફરજન. અને સફરજન કહેવાય, હું કાશ્મીરથી લાવ્યો છું. તો જો તમારે પણ ખાવા હોય તો હું મંગાવી લઈશ, કાશ્મીર જઈને લઈ આવીશ. એટલે ઓય ડાયરેક્ટ બકાટમાં મળી જાઓ અને મેં લે. અને તો તમે જોઈ શકો છો આ લાવ્યો છું દ્રાક્ષ. આ દ્રાક્ષ, આ દ્રાક્ષ છે ને હું છેક કઈથી લાવ્યો મને નહીં ખબર, પણ લાવ્યો ખરો કેટલાથી. ઓકે. અને હા, બીજી એક મેન વસ્તુ લાવ્યો છું હું ગયો તો કચ્છના રણમાં અને ત્યાંથી લેતો આવ્યો, નેકરતું નહીં, તરબૂચ. શું હતી કા? તરબૂચ. આ તરબૂચ કહેવાય. આવડું મોટું તરબૂચ, હે? આવડું મોટું તરબૂચ તમે જોઈ શકો છો દોસ્તો. આને તરબૂચ કહેવાય. હું તરબૂચ લાવ્યો છું, બહુ જોરદાર. અને કશું ને ખાલી 20 રૂપિયા કિલો, ખાલી 20 રૂપિયા કિલો તરબૂચ, 20 રૂપિયા કિલો તરબૂચ, 20 રૂપિયા કિલો તરબૂચ. અને આ તરબૂચ તમને બતાવો, આ તોડેલું હતું એટલે જો આ તોડેલું છે. મોસલા એક નંબર તરબૂચ. કચ્છના રણ મહિલા પકડ લે, ખાઈ જા, ખાઈ જાય. એ વિડીયોમાં તો બધું આવવાનું. જો તરબૂચ આવું બકુ પાડેલું દાલા, આપણે કહીએ ને કાપેલો ને કાપેલીને દાલા. હેલો દોસ્તો, તો ફરી વાર આજે એક નવી વાનગી બનાવવા જઈ રહ્યા છે. બહુ જોરદાર વાનગી બનાવીએ છીએ, એના માટેની તૈયારી થઈ ગઈ છે. તો તમને બતાવી દઉં, આ છે રોટલો, આ છે ડુંગળી મરી ગઈ છે, આ મરચાં છે. એટલે આજે બનાવીશું વઘારેલો રોટલો, જે તમે કોઈ દાડ ખાધો થશે. હેડો ને હવે જો આ મારો દીકરો શું જોવા, હું દીકાતા શું ગયા? ના ખવાય બેટા, ત્યાં ખાધું નહીં તરબૂચ, બહુ ના ખવાય, પેટમાં દુખે પછી. લઈ લે, એટલું લઈ લે, બસ તે લઈ લે, બસ તે હેડ આવતર બંધ કરી દઉં. ઓકે, તો દોસ્તો બ્લોગમાં બને રહેજો. હવે હું વઘારીશ રોટલો, એ પણ કયો વઘારેલો રોટલો હું વઘારીશ. ઓકે, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો દોસ્તો, તમને બતાવું. હોય તો દોસ્તો અમે બનાવીએ છીએ વઘારેલો રોટલો, અને એમાં આપણે બધું નાખ્યું છે. લેમડી નહીં મળી, અત્યારે રાતે તોડવા પણ જાય. આ વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે. ડુંગળી નાખ્યા છે, તડકો બોલાવો, તડકો. ટોમેટો નહીં નાખો. કે દોસ્તો જો તમને પણ રોટલો ભાવતો હોય તો કોમેન્ટ કરજો, કોને કોને રોટલો ભાવે છે કોમેન્ટ કરજો. ઓકે, વચ્ચે એવો થાય રહોડા રૂમમાં પંખો નહીં. તમે બધા ફટાફટ બ્લોગ જુઓ અને મોનેટાઈઝ કરાવો તો પૈસા આવે તો પંખો ઘરમાં નાખાવો. ઓકે, બ્લોગમાં બન્યા રહો દોસ્તો. શું ખાવું તું? તરબૂચ. તો દોસ્તો અમારો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે. તો તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો. આ આપણો વઘારેલો રોટલો સરસ મજાનો એને કડક થવા દઈશું. બરાબર, ગેસ ચાલુ છે, નીચે સાંતળશું આપણે. જા છે મસ્તી કરાજો મારો ગોલકો. મારો ટોપો ચોક મોટો ચમચી એવું કહે છે. શું જોયા તારે? ગોદડીઓ અને પેલું એ ઓછો પણ નેચે ઉતારો હોય એને. ચમચી આલી મને લહેરતા હું હવે
ચાર્જિંગમાં મૂકું છું ફોન. તો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો. હું જમી લઉં અને ફોન ચાર્જમાં મૂકું છું કારણ કે રાત્રે બ્લોગ એડિટ કરવાનો છે, પોસ્ટ બનાવવાનો છે. આપણું ચાર્જર છે. બ્લોગ ચાલુ છે મમ્મીના ફોનમાં હવે. હેલો દોસ્તો, તો તમે ઘણા સમયથી જોતા હતા કે ભાઈ મારા આટલું વાર દોરા થઈ ગયા છે, આટલા દોરા થઈ ગયા છે, પણ આજે ફાઇનલી હું પેટલાદ ગયો અને ગાર્નિયર બ્લેક નેચરલ ડાયટ કલર લાવ્યો છું. અત્યારે કલર કરાવીશ એટલે કાલથી જે બ્લોગ આવશે ને એમાં મસ્ત બ્લેક કારા વાર થઈ ગયા છે. દોસ્તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. અમારે સબી મતલબમાં મારી ધર્મપત્ની મને કલર કરી આલશે એટલે માથાનો વારને તો બ્લોગમાં બન્યા રહો. કલર કરું તમને શું લાગ્યું? જો દોસ્તો કલર કરવાનું ચાલુ થઈ ગયું છે એટલે કલર કોમ ચાલુ થઈ ગયું છે. દોસ્તો તમે પણ જો યુટ્યુબમાં મારા વિડીયો જોતા હોય તો આવા શોર્ટ પણ તમે જોઈ લેજો. અને સોરી કારણ કે બધી કોપીરાઇટ આવી જશે એટલે એટલું બંધ કરી દીધું. પણ હા, આપણી ચેનલ તમને બતાવી દઉં. ચેનલ છે આપણી પિન્ટુ કામડીઓ, સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી પોતાની જ છે. તમે જે બ્લોગ જો છે એટલે તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો દોસ્તો. મસ્ત લાગે. હા, મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે. કંપનીમાં આવેલા મને અને તાર હાલના છે નાચવાના નહીં. કલર કોમ હજી ચાલુ જ છે, પત્યું નહીં. તમે જુઓ હા કેવું દોસ્તો, તમે સપોર્ટ કરતા હોય તો બ્યુટી પાર્લર નાખી દઈએ સ્પેશિયલ કલર કરવા માટે. પાર્લર પણ જેને કોર્સ કરવો પડે પણ એમને થોડી પાર્લર ના થાય. હા ભાઈ, આ બે છોકરા છે, બે છોકરાને હાચવવાના દોસ્તો. વાર કરાયા છે. જો તમે કહેતા હોય તો કાલે વાર કપાવો. જો વાર કપાવવા જેવા લાગતા હોય તો કોમેન્ટ કરજો તો વાર કપાવો. ઓકે? હા જેવું વાર મેં કારા કરાયા. ઓકે, બ્લોગમાં તમે બન્યા રહો દોસ્તો, કારણ કે બ્લોગ પછી બહુ લાંબો થઈ જશે ખોટો. એના કરતાં હે ને તણાવ આવી છે એટલે જો અમારા દોસ્તો. તો આજનો આખો દિવસનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક કરી દેજો. અને અહીંયા આગળ આપણે આ બ્લોગને કરીશું એન્ડ. તો દોસ્તો બ્લોગ પૂરેપૂરો જોઈ લેજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આજે બ્લોગમાં આપણે ઘણું બધું તમને બતાવ્યું છે. તો દોસ્તો મળીએ, હવે સૂઈ જઈશું. ઓકે, આવતીકાલે મળીએ સવારે. ઓકે દોસ્તો, તો બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.